પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુડ મોર્નિંગ બધાને, ઓલ ઓફ યુ બધાને ગુડ મોર્નિંગ. ઓકે, વિભાગ એ ની ચર્ચા કરીએ ભાઈ. કાલે જ મેં વાત કરી હતી કે વિભાગ એ ની અંદર 24 માર્કના પ્રશ્નો તમારે અટેમ્પ્ટ કરવાના હોય, બરાબર. અને આ બધા પ્રશ્નો એવા હોય કે એને ફરજિયાતમાં લેવાના હોય. એમાં એવું ન હોય કે આપણે અથવામાં કંઈક આપે. સમજણ પડે છે? બીજી વસ્તુ મેં તમને એ કીધી હતી કે વિભાગ એ પરીક્ષામાં હંમેશા પહેલા લખવાનો આગ્રહ રાખવો. સાંભળજો, આ વસ્તુ તો કાલે કીધી હતી અને આજે કીધી હતી. મને ઘણા વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન કરવા આવ્યો છે વિભાગ એ પછી લખીએ તો વિભાગ એ પરીક્ષામાં, જો અહીંયા સૂચના આપી દઉં છું, પરીક્ષામાં પહેલા લખવાનો આગ્રહ રાખવો. શું રાખવો ભાઈ? આગ્રહ રાખવો. વિભાગ એને પરીક્ષામાં પહેલા લખવાનો આગ્રહ રાખવો, એટલે કે પહેલા જ લખવાનો. પછી તમે તારે વિભાગ ડી પેલો આવડતો હોય તે લખો, વિભાગ સી આવડતો હોય તે લખો, પછી વાંધો નહીં. બીજી વસ્તુ, વિભાગ એમાં હંમેશા ધીરજ રાખવી. હંમેશા ધીરજ રાખવી. આ બીજી ટિપ્સ, ધીરજ રાખવી. અને ત્રીજો પોઈન્ટ અહીંયા લખી દઉં છું કે વિદ્યાર્થીઓના માર્ક આ વિભાગ એમાં વધારે કપાતા હોય છે. માર્ક્સ અહીંથી બહુ જ કપાતા હોય છે. માર્ક્સ અહીંથી બહુ કપાતા હોય છે. બહુ કપાતા હોય. સાહેબ શા માટે? એટલા માટે કે વિદ્યાર્થી ઉતાવળે પેપર જોવે ને, જ્યારે વાંચે ને એટલે આવડે છે આમ કરીને પેપરમાં માર્ક એના વધારે કપાતા હોય છે, બરાબર. તો આ વસ્તુ 3 પોઈન્ટ યાદ રાખવા. પહેલો પ્રશ્ન આપણી સામે આવી ગયો છે, મંદિરનું પ્રવેશ દ્વાર. સાહેબ પહેલો પ્રશ્ન આવી રીતે આપણે કરીએ 1 2 3 4 અને 5. કાલે જ મેં એક ટિપ્સ આપી હતી કે કોઈ પણ ગમતો પ્રશ્ન આવડતો હોય ત્યાંથી જોડકું શરૂઆત કરવાની. દાખલા તરીકે કાલે જ એક આ પ્રશ્ન આવી ગયો તો પ્રથમ પૃથ્વી પરિષદ. તો પૃથ્વી પરિષદમાં તમને બધાને ખબર છે 1972 આવે, એટલે અહીંથી શરૂઆત કરી મેં 5 માંથી. પૃથ્વી પરિષદમાં 1972 આવે સાહેબ, આ પાક્કું છે. હાલો, સમજાઈ ગયું. બીજું, એક શિંગી ભારતીય ગેંડો ક્યાં જોવા મળે ને મને ખબર છે, તો એ અસમમાં જોવા મળે છે. અસમમાં. તો એ પણ વિભાગ મને આવડી ગયો, એટલે કે ત્રીજા પ્રશ્નમાં ડી આવે એ મને અહીંયા ખબર પડી ગઈ. બીજી વસ્તુ, તાનારીરી મહોત્સવ, નરેન્દ્ર મોદીનું જ્યાં જન્મસ્થાન વડનગરમાં તાનારીરી મહોત્સવ ઉજવાય, તો એનો પણ મને જવાબ આવડી ગયો. બીજામાં એ આવે. ઓકે, મંદિરનું પ્રવેશ દ્વાર એને શું કહેવાય? ગોપુરમ કહેવાય છે. આ પ્રશ્નનો જવાબ પણ આવડી ગયો, એટલે આમાં એફ આવે, હે ને. અને વિન્ડ ફાર્મ, આ વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? તો કે ભાઈ અહીંયા ધ્યાન આપજો, લાંબા. કેવું? લાંબા આપેલું છે, તો અહીંયા આ જવાબ આવે. બીજું, કાલે મેં 3 વસ્તુ તમને હારવાર યાદ રખાવી હતી 1972 ની અંદર. હું આ વારે વારે એટલા માટે યાદ રખાવતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણને હંમેશા યાદ આવતી રહે. આપણને હંમેશા યાદ આવતી રહે. આ 1972 ની અંદર 2 વસ્તુ યાદ રાખવાની છે. વન્યજીવને લગતો કાયદો, બરાબર. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ. કાલના પેપરનું રિવિઝન થતું જાય. જોયું? આ ક્યાં ઉજવાડું? તો આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ. દેશ કયો હતો? સ્વિટ્ઝરલેન્ડ. કયો દેશ હતો? સ્વિટ્ઝરલેન્ડ નામનો દેશ હતો. અને એનું શહેર કયું હતું? સ્ટોકહોમ નામનું શહેર હતું. દેશ કયો હતો? સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, અને એનું શહેર કયું હતું? સ્ટોકહોમ. હાલો, આટલી વસ્તુ ક્લિયર. 1972 સાહેબ, 1972 આરે 1952 યાદ રાખી લઈએ. તો આ 1952 માં વન્યજીવને લગતું બોર્ડ,
વન્યજીવને લગતું બોર્ડ બન્યું હતું. ઓકે, તો સાહેબ 1973 શું કરવાનું યાદ રખાય? તો 1973 માં પ્રોજેક્ટ ટાઈગર વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર ડન થઈ ગયું. તો આ વાત કરીએ આપણે. આવી રીતે પ્રશ્નનું સોલ્યુશન તમને મળવું જોઈએ. ખાલી ને ખાલી જવાબ તો આખું ગામ આપે છે અને એવા જવાબ ગોખીને ગોખીને આપણે કંટાળી ગયા છીએ, આપણે કઈ ભેગું થયું નથી. તો કોઈ દી એમ ન કરાય. હાલો અહીંયા ધ્યાન આપો. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. હાલો મને જવાબ આપો બધા. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે. વિધાન સમજાવો. સાચું ખોટું? એકવાર કોમેન્ટમાં મને જવાબ, કોમેન્ટ શરૂ કરી દો. હાલો હવે બધાએ જવાબ આપવાના. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તેલુગુ છે. સાચું કે ખોટું? ખોટું આવે. કઈ છે ભાષા? સાચો જવાબ લખો તો. સાચી ભાષા કઈ છે? દ્રવિડ કુળની કઈ ભાષા આવે? તમિલ આવે. બધાયનો જવાબ સાચો છે. દ્રવિડ કુળની ભાષા કઈ આવે? તમિલ. સાચી ભાષા શું આવે? તમિલ. તમિલ. ઓકે, વેલ ડન. આ પ્રશ્ન સાચો. સારનાથનો સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે. વિધાન સાચું ખોટું? બીજાનો પ્રશ્નનો જવાબ આપો. બીજાનો પ્રશ્નનો જવાબ આપો. સાચું, સાચું ને સાચું. બધા લોકો સાચું કે છે. હાલો આ સારનાથનો સ્તૂપ ક્યાં આવેલો? સારનાથનો સ્તૂપ છે એ ક્યાં આવેલો છે? એનું સ્થાન કયો તો. સ્થાન ક્યાં આવેલો છે? સારનાથનો સ્તૂપ ક્યાં આવેલો છે? ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશમાં. ક્યાં આવેલો છે? ઉત્તર પ્રદેશ. બરોબર. એનું સારનાથ ખાતે અહીંયા આવેલો છે. વિશ્વમાં દર 15 જાન્યુઆરીના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે. આ વાક્ય કેટલા સાચું છે? આઠમો પ્રશ્નનો જવાબ ખોટું. બધા કહે છે ખોટું. ઓકે, સાચો જવાબ શું આવે? સાચો જવાબ અહીંયા જો લખું છું. સાચો જવાબ અહીંયા લખું છું. 15 માર્ચ. એક વસ્તુ આવે 15 માર્ચ. સાંભળજો, 15 માર્ચ. એક વસ્તુ આવે 24 ડિસેમ્બર. 24 ડિસેમ્બર. બરાબર. અને એક પ્રશ્ન એવો આવે છે ગ્રાહક અધિકારોના જન્મદાતા. ગ્રાહક અધિકારોના જન્મદાતા. 15 માર્ચ છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ. ઓકે, 24 ડિસેમ્બર છે તો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. ગ્રાહક અધિકારોના જન્મદાતા તરીકે કોને ઓળખવામાં આવે? રાલ્ફ નડાર. રાલ્ફ નડાર આવે. તો આ વસ્તુ ખોટી છે. બીજું, 1975 ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ વિધાન કેવું છે? ચાલો એના પછીનું 1975 નું વર્ષ સાચું કે છે અમુક લોકો. 1975 નું વર્ષ. આમાં જો બધા ભૂલ પાડે છે. સાચો જવાબ આપો તો હાલો. મહિલા સશક્તિકરણ વર્ષ ક્યારે ઉજવવામાં આવે? હાલો કયો, મહિલા સશક્તિકરણ ક્યારે ઉજવવામાં આવે? આમાંથી જેને આવડતો હોય મને જવાબ આપો. મહિલા સશક્તિ વર્ષ ક્યારે? 2002. રાઈટ આન્સર. રાઈટ આન્સર. તો આ વસ્તુ શું છે? ખોટી છે. મહિલા સશક્તિકરણ વર્ષ છે એ ક્યારે ઉજવવામાં આવે? 2002 ની અંદર. આ વસ્તુ ખોટી. ઓકે. ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ચાલો જવાબ આપો. ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. આ વિધાન સાચું છે કે ખોટું? વિધાન સાચું છે કે ખોટું? અહીંયા ધ્યાન આપો. સાંપ્રદાયિક નથી આવતું, બિન સાંપ્રદાયિક આવે.
જો કૌશ ને ભૂલ પડે એટલે આ વિધાન ખોટું છે, આ વિધાન કેવું છે? ખોટું છે. ચાલો હવે આગળ વધીએ. એના પછી સાલારગંજ સંગ્રહાલય ક્યાં આવેલું? સાલારગંજ હૈદરાબાદમાં આવેલું છે. કેન્દ્ર સરકારે મહત્વના સ્મારકો જાહેર કર્યા, સ્થળોના રાષ્ટ્રીય કેવા સ્થળો તરીકે જાહેર કર્યા? હાલો આમાં જવાબ આવશે 13માં. પુરાતત્વીય, વેલ ડન, વેલ ડન. પુરાતત્વીય. ઓકે, પુરાતત્વીય. હાલો 1981 માં ઉત્તર પ્રદેશ, સાંભળજો, 1981 ની અંદર ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. હાલો આમાં જવાબ શું આવે? એના પછીનામાં જવાબ શું આવે? યમુના. યમુના. ઓકે, યમુના આવે. ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. સિંચાઈના મુખ્ય માધ્યમો કયા છે? કુવા અને ટ્યુબવેલ. કુવા અને ટ્યુબવેલ એ સિંચાઈના મુખ્ય માધ્યમ છે. તો જવાબ શું આવે? આ આવે, કુવા ટ્યુબવેલ દ્વારા સિંચાઈના માધ્યમ. ઓકે, હાલો તમને સમજાય તો છે ને ભાઈ? દીકરાઓ સમજાય તો છે ને? આ તમને છે ને ઘાટું કરી દો એટલે તમને વાંધો ન આવે. પુરાતત્વીય, પછી યમુના. ઓકે, હાલો ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. કેટલામાં નંબરનો? 44માં નંબરનો. વેરી ગુડ, વેરી ગુડ. હાલો આગળ વધીએ. એના પછીનો શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં એક જ આવે, સ્વામી વિવેકાનંદ આવે. આમાં કઈ પાકું કરવાનું ન હોય. ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કાવેરી નદી, કૃષ્ણા નદી અથવા તો કાવેરી નદી ઉપર ગ્રેન્ડ એનિકટ ડેમ આમે કરાવી દીધેલું છે. નીચેની બહુહેતુક યોજનાને તેના લાભાન્વિત રાજ્યો સાથે જોડી અને યોગ્ય ક્રમ પસંદ કરો. જો આવડતું હોય એનાથી શરૂઆત કરો. આ કોશી યોજના છે ને એ બિહાર સાથે જોડાયેલી છે, બરાબર. ભાખરા નાગલ છે ને એ પંજાબ સાથે જોડાયેલી છે. નાગાર્જુન સાગર છે તો એ આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે, અને નર્મદા છે તો એ ગુજરાત સાથે જોડાયેલી છે. આ રીતે પ્રશ્નોના જવાબ સોલ્યુશન મળે. તો હું સાહેબ ઘટે? કાંઈ ઘટતું નથી, બરાબર. ઘટે તો મહેનત ઘટે. ઘટે તો શું ઘટે છે ભાઈ? મારી મહેનત સાહેબ ઘટે છે, બરાબર. અને એ મહેનત હું કરીશ, તમે કરાવશો એટલે અમે કરશું, ચિંતા કરતા નહીં, મહેનત ઘટે. હાલો એના પછી આગળ વધીએ. ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની, ખર્ચ કરવાની પ્રવૃત્તિને, આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? જવાબ લખતા જાજો, જવાબ લખતા જાજો બધા. કેવી પ્રવૃત્તિ કહેવાય? કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. વેલ ડન, વેલ ડન, વેલ ડન, વેલ ડન. આર્થિક પ્રવૃત્તિ. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ જોવા મળે છે? કેવું? દ્વિમુખી, રૂઢિચુસ્ત કે કયું? અડધા જવાબ તમે મને આપી ગયો છો. મોસ્ટ ઓફલી જવાબ તમે મને આપો છો. આમાં કયું સ્વરૂપ જોવા મળે? દ્વિમુખી. વેલ ડન. બધા લોકોનો જવાબ સાચો છે, બધા લોકોનો જવાબ સાચો છે. એના પછી આગળ વધીએ. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારમાં રસ્તાઓ બનાવે છે? BRO નામની સંસ્થા. આ સંસ્થાનું પૂરું નામ શું છે સાહેબ? બોર્ડર. આ સંસ્થાનું પૂરું નામ શું લખો? આ સંસ્થાનું પૂરું નામ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. બરાબર. BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. કઈ સંસ્થા ONGC રાજ્ય સરકારને હેલિકોપ્ટર છે આપે છે? પવન હંસ. પવન હંસ નામની સંસ્થા. પવન હંસ આમાં જવાબ આવે, બરોબર. પવન હંસ નામની સંસ્થા હેલિકોપ્ટર આપે છે, બરાબર છે. એના પછી ઉત્પાદનનું કયું સાધન? ઉત્પાદનનું કુદરતી સાધન. હાલો જવાબ આપો ભાઈ, આનો જવાબ તમે આપો. જમીન. તો હાલો એક પ્રશ્ન, જો અહીંયા ધ્યાન આપો. ઉત્પાદનનું કુદરતી સાધન.
ઉત્પાદનનું કુદરતી સાધન કયું ભાઈ? તો જવાબ આપો. બીજું, ઉત્પાદનનું સજીવ સાધન કયું? ધ્યાન આપજો ભાઈ. ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? જમીન. વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ પડે. ઉત્પાદનનું કુદરતી સાધન કયું આવે? જમીન. બરોબર. અને ઉત્પાદનનું સજીવ સાધન કયું આવે? સજીવ સાધન શ્રમ. શ્રમ. ઓકે. ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે? ટાંકણીથી લઈને મોટા ઉત્પાદન સુધીનું માધ્યમિક ક્ષેત્ર. વેલ્ડન જવાબ, સાચો જવાબ છે ભાઈ. માધ્યમિક ક્ષેત્ર. હવે મને છે ને આ 2-3 જણા પ્રશ્ન પૂછે છે. હવે એને આપણે પેલા જવાબ આપી દઈએ. કારના આંગળી ઊંચી કરી છે. બટ આ ધ્યાન છે ને, પ્રશ્ન આપણે લખી લેવાનો. એવું લાગે ને તો સાહેબનું ધ્યાન ન હોય ને તો પ્રશ્ન આપણે લખી રાખવાનો. પછી સાહેબ જ્યારે કોમેન્ટ વાંચે ને ત્યારે જવાબ પૂછી લેવાનો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે સાહેબ સીધા આવો વિભાગ બી ની અંદર. વિભાગ બી ની અંદર મેં કીધું છે 13 પ્રશ્ન આપ્યા હોય, 13 માંથી આપણે કેટલા લખવાના છે? 9. માની લ્યો કે 2 પ્રશ્ન અડધા લખાણા છે, તો અથવાના 1-2 પ્રશ્ન લખી નાખવાના. શું કરવા કે ભાઈ આપણો 1 માર્ક કે અડધો માર્ક કપાતો હોય તો ઓલા 2 આપણે અથવાના લખ્યા હોય એમાંથી માર્ક આપણને આપી દે. પણ બને ને ત્યાં લગન જે પૂરેપૂરા આવડતા હોય ને એવા જ પ્રશ્ન લખવાના. અડધા બધા પ્રશ્ન લખવાના નહીં. બરાબર? આ એક વસ્તુ યાદ રાખજો. ચાલો, પહેલો જ પ્રશ્ન છે, ભારતે એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાનો પરિચય આપો. કાલે જ મેં કીધું હતું પ્રાચીન પ્રજાઓની અંદર તમારે કઈ કઈ પ્રજાઓ યાદ રાખવાની છે. આયા ધ્યાન જો, મોસ્ટ આઈએમપી માં કહી દઉં છું. પ્રાચીન પ્રજાઓની અંદર તમારે કઈ યાદ રાખવાની છે? નેગ્રીટો. બરાબર, એને જ આપણે કહીએ છીએ હબસી પ્રજા. બરાબર, આ પ્રશ્ન પાકો કરવાનો છે. એના પછી બીજી પ્રજા છે ઓસ્ટ્રેલોઇડ. એને જ આપણે કહીએ છીએ નિષાદ પ્રજા. એના પછી એક પ્રજા યાદ રાખવાની છે દ્રવિડ અને આર્ય. આ બે માંથી ગમે એક કરી નાખવાની, દ્રવિડ અને આર્ય. આ આર્યને જ આપણે કહીએ છીએ નોર્ડિક. કેવા કહેવાય? નોર્ડિક લોકો. આર્યને જ કહીએ છીએ નોર્ડિક પ્રજા. અને હજી વધારે પાકું કરવું હોય તો કિરાત પ્રજા કરી નાખવાની, મોંગેલોઇડ. આ મોસ્ટ આઈએમપી છે. આ પ્રાચીનતમ પ્રજાઓ પરીક્ષામાં પૂછાય. આ કઈ રીતે યાદ રાખવાનું એ પણ મેં આખું આપણને સમજાવેલું છે. બરાબર, આયા ધ્યાન આપો. ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ. ભારતના મૂળ પ્રજા કહેવાય. આપણા મૂળ નિવાસીઓ દ્રવિડ કહેવાય. આજે બધા દક્ષિણમાં છે તે બધા. બરાબર, દ્રવિડ લોકોને મોહેન્જો-દડો અથવા સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં મૂળ પ્રજા છે, ભારતની મૂળ પ્રજા. બરોબર, આપણે મૂળિયા છે, અહીંની પ્રજા છે આ. દ્રવિડ લોકોએ માતા રૂપે દેવી અને પિતા રૂપે પિતૃ રૂપે પરમાત્મા શિવની પૂજાની સમજ આપી. તેને ધૂપ દીપ કરવાની વિધિ આ દ્રવિડોએ વિકસાવી. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રધાન, માતૃપ્રધાન આ સભ્યતા હતી. કેવી? માતૃપ્રધાન. તેઓ અવકાશી ગ્રહોને ક્ષેત્રમાં, ત્યારબાદ કાંતવું, વણવું, રંગવું, હોડીના તરાપા બનાવવા, આવા કામ આ દ્રવિડ લોકો વિશેષ રીતે જાણતા હતા. તો દ્રવિડ વિશે આવું બધું લખવાનું. ભારત પ્રાકૃતિક વારસામાં 2 પ્રશ્ન. આ પહેલો પ્રશ્ન અહીંયા છે, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? એક આવો પ્રશ્ન પૂછાય, સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે શું? તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? સાંભળજો.
વારસાના મુખ્ય આપણે બે પ્રકાર ભણવાના છે. બે માર્કના બે પ્રશ્ન બને. પ્રાકૃતિક વારસો એટલે શું? જે વારસાનું નિર્માણ પ્રકૃતિ દ્વારા થયેલું હોય, જેમાં માણસનું કોઈ રોલ ન હોય, માણસની કોઈ અગત્યતા ન હોય, પ્રકૃતિના તત્વો દ્વારા જે નિર્માણ થયેલું હોય એવા વારસાને આપણે પ્રાકૃતિક વારસો કહીએ. પ્રાકૃતિક વારસામાં એવી બધી વસ્તુનો સમાવેશ થાય કે જે કુદરત દ્વારા નિર્માણની, જંગલ છે, વાતાવરણ છે, જળ છે, ભૂમિ છે, આ બધું કુદરતી રીતે તૈયાર થયેલું છે. મેન તમે કઈ બનાવ્યું નથી. પરંતુ સાંસ્કૃતિક વારસો એટલે શું? માણસે પોતાની બુદ્ધિ શક્તિ, સમજણ, બુદ્ધિ શક્તિ, આવડત, કલા, કૌશલ્ય, સમજણ અને સૂઝ દ્વારા જે કાંઈ પણ બનાવ્યું છે, જે કાંઈ પણ નિર્માણ કર્યું છે, એનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકાય. બુદ્ધિ શક્તિ, આવડત, કલા, કૌશલ્ય, સમજ દ્વારા જે કાંઈ પણ નિર્માણ પામેલું છે, જે માણસે બનાવેલું છે અને એની સાથે કંઈક ઇતિહાસ જોડાયેલો છે, તો એવા વારસાને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ. દાખલા તરીકે લાલ કિલ્લો માણસે બનાવ્યો છે અને એની સાથે ઇતિહાસ જોડાયેલો છે એટલે સાંસ્કૃતિક વારસામાં આવે. દાખલા તરીકે તાજમહેલ માણસે બનાવ્યો છે અને એની સાથે ઇતિહાસ જોડાયેલો સાંસ્કૃતિક વારસામાં આવે. સમજાય છે? બીજું, હવે તમારે આ બે વારસા તો કરી જ નાખવાના છે. એ સિવાય તમારે એક માર્કમાં કયા પાકા કરવાના છે? એક માર્કમાં એક છે જૈવિક વારસાની વ્યાખ્યા પાકી કરી નાખવાની. જૈવિક વારસો, બરોબર. આ કેમાં કેટલા માર્કમાં પૂછાય? 1 માર્ક્સમાં. પહેલા જ કહી દઉં છું, બરાબર. અને એક તમારે પાકું કરી નાખવાનું છે ભૌતિક વારસો. આ બીજા ચેપ્ટરમાં આવશે. કેમાં આવશે? આ બીજા ચેપ્ટરમાં આવશે. આ પણ 1 માર્કનો પ્રશ્ન બને છે અહીંથી. મેં તો જયારે પેલું ચેપ્ટર ભણાવું ને ત્યારે આ બે ભણાવું તો ઘણા છોકરાઓ છે ને એક્સક્યુઝ કાઢે, વાંધો પાડે કે સાહેબ આ તો બીજા ચેપ્ટરમાં આવે છે, તમે ભૂલી ગયા કે હું? તમને ખબર નથી પડતી કે શું? આવું કરે. કારણ કે છોકરા હોય ને એનામ તાજું ખૂન હોય એટલે એને વિરોધ કરવો, સાહેબની મજાક ઉડાડવી, ક્લાસની અંદર હીરોગીરી કરવી, આવું ગમતું હોય. એની ઉંમર છે એટલે અમે કઈ જાતું કરીએ. પણ એને હું કહું બેટા બીજા ચેપ્ટરમાં આવે ને તો અહીંયા વારસો ભણીએ છીએ ને તો હારવાર આ વસ્તુ કરી નાખીએ તો આપણે વાંધો આવે નહીં. બીજા ચેપ્ટરમાં ફરીવાર પાછું શું થાય? રિવિઝન થાય. સમજાય? તો પણ ત્યારે છોકરા આપણું માને નહીં, બરાબર. ને પરીક્ષામાં પૂછાય ત્યારે કે સાહેબ આ તો પૂછાણું તો ન આવડ્યું. શું કરવાનું હતું આવડ્યું? કારણ કે ક્લાસની અંદર આપણે શું કરતા હતા? મજાક કરતા હતા, બરાબર છે. તો એના કારણે આવું થાય. તમે બધા તો ડાયા છો, આ તમારી વાત નથી. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જણાવવામાં આવે છે? લોથલના કારીગરો ધાતુમાંથી દાતરડા, શારડી, વણાકવાણી, કરવત, આરા, સોય વગેરે જેવા સાધનો, ઓજારો બનાવતા. આ ઉપરાંત ધાતુમાંથી વાસણો, મૂર્તિ, પાત્રો બનાવવામાં આવતા હતા. યુદ્ધ માટેના અસ્ત્રો, શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા બનાવવા માટે થતો. તાંબુ, પિત્તળ, કાચું જેવી ધાતુઓનો ઉપયોગ વાસણ અને મૂર્તિ બનાવવામાં થતો. લોખંડનો ઉપયોગ ઓજાર, હથિયારો બનાવવામાં થતો હતો, બરાબર. આ લોખંડની વાત, લોથલની અંદર આ વાત કરી. બીજી વસ્તુ, હા, એક વસ્તુ કાલે મેં કીધેલી તમને, આજે પાછી કહી દઉં. તમારે બીજા આઈએમપી પ્રશ્નોની અંદર કયા પ્રશ્ન કરવાના છે એની વાત તમને અત્યારે જ કહેતો જાઉં છું. એટલે તમે છે ને આ બધું ધ્યાનથી સાંભળશો ને તોય તમને ઘણો ફાયદો થાય. પહેલો પ્રશ્ન છે મોહેન્જો દડો, બરોબર. આ નગર તમારે પૂછવાનું છે. મોહેન્જો દડો. સાહેબ આ મોહેન્જો દડો છે એની અંદર અમારે કેટલી વાતો પાકી કરવાની છે? એની અંદર દીકરા તારે કેટલી વાત કરવાની છે ખબર? તો પેલા તો એનું નગર આયોજન પાકું કરવાનું છે. નગર આયોજન, આ ખાલી પ્રશ્ન પૂછાય, નગર આયોજન સમજાવો. બીજું તમને કહેવાય ભૂગર્ભ ગટર યોજના પૂછાય. ભૂગર્ભ ગટર યોજના આ ટોપિક માંથી. અને એક વસ્તુ પૂછાય એના રસ્તાઓ. એક વસ્તુ પૂછાય સ્નાનાગાર. બીજો પ્રશ્ન તમને વાલા વિદ્યાર્થી મિત્રો પૂછાય છે જે ખૂબ જ અગત્યનો છે અને કામનો છે. પ્રાચીન ભારતનું નગર આયોજન. કાલે આવ્યું હતું, આજે હું તમને કહી દઉં છું એટલે તમને યાદ રહેતું જાય, તમારા મગજમાં ફિટ થઈ જાય. પ્રાચીન ભારતનું સાહેબ પ્રાચીન ભારતનું નગર આયોજન કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે? 3 ભાગમાં વિભાજિત થયેલું છે. પ્રાચીન ભારતનું નગર આયોજન કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે વાલા વિદ્યાર્થી મિત્રો? 3 ભાગમાં. કયા 3 ભાગમાં? ઉપલું નગર, એને આપણે કહેતા હતા સિટાડેલ તરીકે ઓળખાતા. એના પછી ના ભાઈ, આને સિટાડેલ નહોતા કહેતા ભાઈ, જો ભૂલ થઈ ગઈ. શાસક લોકો જ્યાં રહેતા એને શું કહેતા? શાસક લોકો. શાસક રહેતા ત્યાં શું કહેતા? એને સિટાડેલ.
પછી અધિકારીઓ રહેતા, અધિકારીઓ એને કહેતા હતા ઉપલું નગર. અને જ્યાં સામાન્ય પ્રજા રહેતા, જ્યાં સામાન્ય પ્રજા, એને નીચલું નગર. ટપ્પા પડ ગયા. તો આવા પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાય તો એમાં કઈ ડરવાનું થતું નથી. તમને મને એટલી જ ખબર પડે, તમે અત્યારે તમારે જાણવાનું શું, તમે આખું વર્ષ વિના છો, બધો સિલેબસ કમ્પ્લીટ કરી નાખ્યો. સાહેબ અત્યારે અમારી ડ્યુટી કઈ, અમારી ફરજ કઈ? સાહેબ જે કે ને આ મુદ્દા, આ મુદ્દા, આ મુદ્દા, ઈ મુદ્દાઓ તમારી જે બુક બનાવી હોય, તમે સ્કૂલની બુક બનાવી હોય કે કોઈ પણ સારી બુક બનાવી હોય તમે તમારા સબ્જેક્ટની, એની અંદર આ બધા આઈએમપી પ્રશ્નોની આખું લિસ્ટ તૈયાર કરો. પછી શું કરવાનું ખબર છે, જ્યારે એ સબ્જેક્ટ વાંચવા બેઠીએ ને ત્યારે ટીક કરતું જવાનું, આ મેં પ્રશ્ન બેઠો પાકો કરી નાખ્યો છે, આ મને કોઈ દી ભૂલાય એમ નથી. તો એ પ્રશ્ન ટીક કરતું જવાનું, જેટલી વાર વાંચો છો એટલી વાર ટીક કરવાનું. દાખલા તરીકે જો આવી રીતે મેં કર્યું 1 2 3 4 5 આવા પ્રશ્ન કર્યા. દાખલા તરીકે આ પ્રશ્ન મેં 15 દી 10 દીનો ગાળો રાખો, 5 દીનો ગાળો રાખો. દાખલા તરીકે આજે સમાજ વાંચું છું, આજે 10 પ્રશ્ન વાંચ્યા એટલે એકવાર ટીક કરવાનું પેન્સિલથી. બીજી વાર 5 દિવસ રહીને પાછું વાંચવાનું, ત્યારે કાંઈક બીજો કલરની આવું ટપકું કરવાનું કે ભાઈ 2 વાર આને મેં વાંચ્યા છે, આ 10 પ્રશ્નો મેં 2 વાર વાંચી લઈ ગયા. 5 દી રહીને પાછું રિવિઝન કરો. એના પછી ત્રીજી વાર આવી ચોકડી કરી નાખવાની પેન્સિલથી. તમને શું ખબર પડે ખબર, પરીક્ષા વખતે ખબર પડે કે આ પ્રશ્નો મેં આટલી વાર પ્રેક્ટિસ કરેલી છે. આને સ્માર્ટ વર્ક્સ કહેવાય. સ્માર્ટ બનવાનું, મૂંઝાવાનું નહીં. અહીંયા બેઠા છીએ, મૂંઝાવાનું થતું નથી. અને કઈ બોર્ડની એક્ઝામ વાઘ દીપડો છે નહીં, આવી તો ઘણી બધી એક્ઝામો આવવાની છે, હે ને? આ અમે અત્યારે તમને ભણાવીએ તોય અમે એક્ઝામો દઈએ. લ્યો ટપો પડ્યો તમને, એટલે એક્ઝામ ક્યારે પૂરી થવાની જ નથી. પરીક્ષા તો તમારી જીવનમાં રહેવાની જ છે. જ્યાં લગન શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ છે ત્યાં લગન પરીક્ષાઓ આવવાની આવવાની ને આવવાની. મૂંઝાવાનું શું? હા, પરીક્ષાને ગંભીરતાથી લેવાની, દરેક પરીક્ષામાં ગંભીરતા રાખવાની. સાંભળજો, પરીક્ષાની મજાક ઉડાડશો તો તમે ઉડી ગયા માનો. ગંભીરતા હોવી જોઈએ આપણે. હા, ગંભીરતા હોવી જોઈએ. પરીક્ષાનું મહત્વ તો આપણે જાણતા હોવા જોઈએ ને ભાઈ, હે? તો આ વસ્તુ યાદ રાખજો. હાલો, પાકું? ઓકે. આ પ્રશ્ન તમારે વેરી ગુડ કરી નાખવાનો છે, કામનો છે. એલિફન્ટાની ગુફા. ભાઈ હું બોલીને થાકી ગયો સાહેબ, હું બોલીને થાકી ગયો, પણ આ છોકરાઓ સમજે કે દી. મેં તમને કાલે કીધું હતું કઈ કઈ ગુફા, અજંતા, ઇલોરા અને એલિફન્ટા કરી જ નાખવાની. બીજો એક પ્રશ્ન સાથે સાથે જ કરવાનો, ગુજરાતની ગુફાઓ. કરી જ નાખવાનો, આને ભૂલવાનો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ આ સવાલો ભૂલતા નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ આ સવાલો ભૂલતા નહીં, નકર વાંધા પડશે. નકર શું પડશે? વાંધા પડશે. એલિફન્ટા, ઓકે. ક્યાં આવેલી છે? તો કે ભાઈ મહારાષ્ટ્રમાં મુંબઈ થી 12 કિમી દૂર અરબ સાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાની સંખ્યા કેટલી છે? 7 છે. આ જગ્યાએ એલિફન્ટા નામ પાડ્યું કોણે? તો પોર્ટુગીઝ નામના લોકોએ, ફિરંગી હોય એનું નામ પાડ્યું. શું કરવા એલિફન્ટા નામ પાડ્યું? કારણ કે એ લોકો ત્યાંથી નીકળતા હોય છે, ત્યાં ગુફામાં જોયું તો એના હાથીના ચિત્રો જોવા મળ્યા, એટલે હાથીને ઇંગ્લિશમાં કહેવાય એલિફન્ટ, એટલે એના ઉપરથી એ લોકોએ નામ પાડી દીધું એલિફન્ટાની ગુફાઓ. અહીંની ગુફા અનેક સુંદર શિલ્પાકૃતિ કંડારાયેલી છે, જેમાં ત્રિમૂર્તિની મૂર્તિ ભવ્ય છે, દિવ્ય છે, વખણાય છે. બરાબર. ગુફા નંબર 1 માં આવેલી છે. 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી વસ્તુ, સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાય છે. અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન. વાલા વિદ્યાર્થીઓ, ડાયા વિદ્યાર્થીઓ, 1 માર્કનો પ્રશ્ન આવી જાય. 1 માર્કનો પ્રશ્ન આવી જાય. બીજી વસ્તુ, ત્રિમૂર્તિ નામની ગુફા કઈ ગુફાની અંદર આવેલી છે? તો લખવાનું એલિફન્ટા. 1 માર્ક નો પ્રશ્ન આવી જાય. ટપ્પા પડ ગયા તો આ વસ્તુ યાદ રાખવાની. ચાલો આગળ વધીએ.
આપણા વારસાના લોકો કઈ રીતે નુકસાન પહોંચાડે એ તમારા શબ્દમાં લખવાનો, એ તમારા શબ્દોમાં, એમાં હું કોઈ વસ્તુ નહીં કહું. જો હમણાં તમને આપી દઉં ભાઈ, પીડીએફ તમને મળી જાય. પ્રવાસન સ્થળો, જાહેર સ્થળો એ ગમે ત્યાં કચરો નહીં ફેંકવાનો, લોકોને જાગૃત કરવાના, જ્યાં જ્યાં કાચના ટુકડા નહીં નાખવાના, બરાબર, પાન કે ગુટકા ખાય અને જ્યાં હોય એને થૂકવું નહીં, પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ ન ફેલાવવું, ગંદકીનો યોગ્ય નિકાલ કરવો, આવી બધી ફરજો આપણી આવતી હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? અહીંયા ધ્યાન આપજો. તમારે 3 રીતે મેં કાલે કીધું હતું, તફાવતના સ્વરૂપમાં પાકું કરવાનું છે. એક છે અભયારણ્ય, એક છે રાષ્ટ્રીય ઉદ્યાન, અને એક છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આને તફાવતની જેમ પાકું કરી લેજો. નો સમજાય તો આનો વિડીયો લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર છે, આજે જોઈ લેવાનો. આ પ્રશ્ન ન સમજાતો ના જોઈ લેવાનો, કારણ કે આ એક એક પાકું કરશો ને તો તમે મૂંઝાઈ જાઓ. પણ તફાવતની જેમ અભયારણ્યમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું ડિફરન્સ છે, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું ડિફરન્સ છે, એ રીતે પોઈન્ટ બનાવીને મેં કીધેલું છે, અને તમને આવડી જાય. હાવ હેલું છે, ચિંતા કરતા નહીં. આગળ, આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધી ગયો? આપણે ભણ્યા હતા પરંપરાગત અને બિન પરંપરાગત એટલે શું? પરંપરાગત એટલે એવા ઉર્જાના સ્ત્રોતો કે જે આપણા બાપ દાદા, આપણા પૂર્વજો પણ ઉપયોગ કરતા હતા અને આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એને પરંપરાગત કહેવાય. દાખલા તરીકે પેટ્રોલ, કેરોસીન, કોલસો આપણા બાપ દાદાએ વાપરતા હતા, આપણે વાપરીએ છીએ. સમજાય છે? તો એ કઈ બિન પરંપરાગત નથી, પરંપરાથી હાલતું આવે છે. પણ સાહેબ, પણ આજનો સમય વધી ગયો, આજની વસ્તી વધી ગઈ, આજે જરૂરિયાતો વધી ગઈ, આજે વાહનો આટલા બધા વધી ગયા, એટલે જે આપણા પૂર્વજો, આપણા બાપ દાદા જે ઉર્જાનો ઉપયોગ કરતા પરંપરાગત, એ આજે બધાને પહોંચી શકે એમ છે નહીં. એનો જથ્થો એટલો બધો છે નહીં, એનો જથ્થો મર્યાદિત છે. તો સાહેબ હવે શું કરવું? હવે શું કરવું? તો કે ભાઈ પરંપરાગત જે ઉર્જાનો સ્ત્રોતોના ઉપયોગ આપણે કરતા, આપણા પપ્પા, આપણા બાપ દાદા, બધા પૂર્વજો કરતા, બરોબર, એની બદલે એના ઓપ્શન ગોતવા પડશે. શું ગોતવા પડશે? ઓપ્શન. અને એનો ઉર્જાનો ઉપયોગ આપણે આજની પેઢી કરીએ તો એને કહેવાય બિન પરંપરાગત. પેલાના લોકો નહોતા કરતા, આપણે કરવું પડશે. શું કરવા? જરૂરિયાત છે. કેમ જરૂરિયાત છે? કારણ કે એનો જથ્થો, પરંપરાગત ઉર્જાનો જથ્થો હવે બહુ રહ્યો નથી, બધા લોકોને પરવડે તેમ છે નહીં. સમજાય છે? તો એના માટે આપણે પાણીમાંથી ઉર્જા મેળવતા હતા તો જળ વિદ્યુત ઉર્જા કહેવાય, બરાબર. આપણે સૂર્યમાંથી ઉર્જા મેળવતા છે, સૌર ઉર્જા કહેવાય, બરાબર. પવનમાંથી ઉર્જા મેળવતા છે તો એને કે વિન્ડ ફાર્મ કહેવાય, બરાબર. આવી તો કેટલી બધી ઉર્જાઓ મેળવવા માંડ્યા. તો આ બધી ઉર્જાઓનો ઉપયોગ આપણા પૂર્વજો કરતા નહોતા, તે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે, બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો, ધાતુમય ખનિજનું વર્ગીકરણ. સાહેબ, ધાતુમય, અહીંયા ધ્યાન આપો. મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વણઝારનો મુકાબલો ચાલુ છે. ભાવિ ભક્તોએ અહીંયા આવી અને આ તમારે પાકું કરવું વિનંતી છે. બધા દરેક ભાવિ ભક્તો છે જે બોર્ડના પરીક્ષાના ઉપાસકો છે, આવનારા થોડાક સમય પછી બોર્ડની એક્ઝામ દેવાના છે, એવા તમામ શ્રદ્ધાળુઓ ને આ લેક્ચર જોવો અને લેક્ચરમાંથી કંઈક શીખવું, બરાબર, એ બધાની નમ્ર અપીલ છે. અહીંયા ધ્યાન આપજો. તમારે ધાતુમય ખનિજનું વર્ગીકરણ, તમારે એક ટોપિક પાકો કરવાનો છે, ખનિજોનું વર્ગીકરણ. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આખો ચાર્ટ આપેલો છે, આખો જ પાકું કરવાનું છે, ખનિજોનું વર્ગીકરણ. ભાઈ એક વસ્તુ યાદ રાખજો, આ આખો મુદ્દો મેં ભણાવેલો છે અને મેં ભણાવેલા છે ને એવા મુદ્દા હું ફરીવાર ભણાવવાની કોશિશ નથી કરતો. શું કરવા ખબર? એની અંદર મેં આખો લેક્ચર આપેલો છે, તમે લાઈવ ની અંદર જોજો. આ પ્રશ્ન નથી સમજાતો તો મેં ડાયરેક્ટ લાઈવમાં જાઓ, પેન્ટેડમાં લાઈવ કરીને જાઓ એટલે હેઠે સ્ક્રોલ જતા જાજો, નીચે જતા જાજો, એટલે તમને ધાતુમય ખનિજનું વર્ગીકરણ, જંગલોનું વર્ગીકરણ, જે વર્ગીકરણ પરીક્ષામાં પૂછાય ને બધા આપી દીધા, બરાબર. આ પ્રશ્ન કરવાનો છે. બીજો તમારે મેંગેનીઝના ગુણધર્મ અને ઉપયોગ, આ પ્રશ્ન કરવાનો. મેંગેનીઝ, હજી એક પ્રશ્ન કહું છું, ચૂનાના પથ્થરનો ઉપયોગ. પછી ચૂનાના પથ્થર અબરક કરી નાખવાનું છે, અબરક.
બોક્સાઇટ કરવાનું છે, પછી લોખંડ અને તાંબુ, જો આર્યા કહેવાય આઈએમપી પ્રશ્નો. બરાબર, આ બધા મુદ્દા તમને આવડવા જોઈએ. આઈએમપી નું આખું લિસ્ટ બનાવવાનું છે આવું તમારે. બરાબર, તો આ વસ્તુ કરી નાખવાની છે. ઓકે. પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન લોકોના ઘરમાં શણના પગ લૂંછણિયા, સુતલી, કંતાન, કોથળા વપરાશ જોવા મળે છે. તો આવું શા માટે? આ તમને શું પૂછો ખબર? શણ ઉદ્યોગ પૂછો. સાહેબ તમારે કેટલા પ્રશ્ન કરવાના? શણ, કપાસ, મગફળી, શેરડી અને કોઈ પણ બે તેલબિયા પાક. તેલબિયા પાક, કોઈ પણ બે તેલબિયા પાક કરી નાખવાના છે. આટલા તમારે પ્રશ્નો કરવાના છે. પશ્ચિમ બંગાળમાં પ્રવાસ દરમિયાન પગ લૂંછણે જો, કારણ કે સૌથી વધારે પાણી બગાડતો પાક, સૌથી વધારે પાણીનું પ્રદૂષણ કરનારો પાક તો શણ ઉદ્યોગ છે. પહેલાના સમયમાં આપણા શણના વધારે કોથળાઓ આવતા, શણની સૂતળી આવતી. બરોબર, કાથીના ખાટલા ભરતા. મને ખબર છે, અમારા ગામડે છે ને કાથી આવે, કાથી. પછી અમારા દાદા હોય ને તો એ કાથીના ખાટલા ભરે. બરાબર, શણની હોય. પછી આપણે કરિયાણે દુકાન લેવા જઈએ તો ત્યાં ઓલા જે શ્રીફળ ને એવું બધું લાવે તો એ બધું કેમાં હોય? એ શણના મોટા કોથળામાં હોય. પછી મમ્મી આપણા જતા હોય તો મમ્મી છે પગ લૂંછણિયા માટે શણના કોથળા દુકાનદાર પાસે લેતા હોય. પછી એને ફરતે સીવી લે અને પછી એના પગ લૂંછણિયાનો ઉપયોગ કરતા. બરાબર, તો આવું બધું પહેલાના સમયમાં થતું. અત્યારે શણની જગ્યાએ એનો ઓપ્શન આવી ગયો છે પ્લાસ્ટિક. વધારે પ્લાસ્ટિકનો ઉપયોગ થવા માંડ્યો. શું કરવા ખબર? કારણ કે ઓલો શણનો પાક છે એ પાણી બહુ બગાડે અને અત્યારે તમને ખબર છે પાણીની જરૂરિયાત બહુ જ છે. બરાબર, તો આવું બધું તમારે આમાં લખવાનું છે. એમાંથી શું બને, એનો ઉદ્યોગ ક્યાં છે. બરોબર, તો પશ્ચિમ બંગાળમાં વધારેમાં વધારે શણનું ઉત્પાદન થાય છે કારણ કે ત્યાં નદી છે અને નદી કાંઠે આ બધી એની ફેક્ટરીઓ આવેલી છે. શણ ઉત્પાદનમાં આપણે પ્રથમ ક્રમે છીએ, તો એ પણ યાદ રાખવાનું. સિમેન્ટ બનાવવા માટે કયા માલની જરૂર પડે? તો સિમેન્ટ બનાવવા માટે ચૂનાનો પથ્થર જોવે, કોલસો, ચિરોડી, બોક્સાઇટ અને ચીકણી માટી. આ બધી વસ્તુ એમાં જરૂર પડતી હોય છે. ઓકે, હાલો. જુદી જુદી પંચવર્ષીય યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ છે? અહીંયા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એટલે શું સમજો તમે? શાંતિથી સમજો. પૃથ્વી છે, પૃથ્વી એના પેટાળની અંદર જો સમજાઈ દો. અહીંયા આ આડું ફાટ્યું કહેવાય. આને શું કહેવાય? આડું ફાટ્યું કહેવાય. અનુસૂચિત જાતિમાંથી ડાયરેક્ટ ક્યાં આવ્યા? ભૂતાપીય ઉર્જામાં. એટલે આપણને તૈયારી અઘરી પડે, એટલે આપણને પછી કઈ આવડતું નથી. આપણે આપણું કામ ન કરીએ ને એટલે જો આયા ધ્યાન આપો. આ પૃથ્વી છે, બરોબર? આ પૃથ્વી છે સાહેબ. પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીના પેટાળની અંદર, આ પૃથ્વીના ગર્ભની અંદર, અંદરના ભાગમાં આ બધું પૃથ્વીની અંદર શું છે ભાઈ? તો પૃથ્વીની અંદર છે ગરમ ધગધગતું પ્રવાહી છે, જેને આપણે કહીએ છીએ મેગ્મા. જેને શું કહીએ છીએ? મેગ્મા અથવા લાવા, આવું કહીએ છીએ. હવે ભાઈ આ મેગ્મા અથવા ગરમ પ્રવાહી અંદર છે. ક્યાં છે? પૃથ્વીના પેટાળમાં, ઊંડાણમાં. જોજો તમને જમીનની અંદર જેમ જેમ ઊંડે જતા જાવ એમ ગરમી વધતી જાય. તો આ મેગ્મા છે એની આજુબાજુ એક ગેસ છે. શું છે? ગેસ અથવા તો ગરમ હવા અથવા તો આપણે વરાળ કહીએ. બરાબર, તો પૃથ્વીમાં ઘણી બધી જગ્યા એવી છે, પૃથ્વીની અંદર ઘણી બધી, પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યા એવી છે, પૃથ્વી ઉપર જો આવી રીતે કરું છું ને, પૃથ્વી ઉપર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આ ગરમ હવા અથવા ગરમ વરાળ બહાર આવે છે
અને ત્યાંથી જે પાણી નીકળે છે એની અંદર આ ગરમ હવા અને વરાળ ભળી જાય છે અને એના કારણે ત્યાં ગરમ પાણી છે એ જોવા મળે છે અને આ ગરમ પાણીમાંથી જે ઉર્જા મેળવવામાં આવે છે, ગરમ પાણીમાંથી ઉર્જા મેળવવામાં આવે છે એ ઉર્જાને કહેવાય ભૂતાપીય ઉર્જા. ભૂતાપીય ઉર્જા. હાલો, ગરમ પાણીમાંથી અને વરાળમાંથી જે ઉર્જા મેળવવામાં આવે એને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. ડન. હાલો આગળ. તો અનુસૂચિત જાતિઓ માટે કીધું હતું કે ભાઈ છાત્રાલયોની રચના કરવી. અનુસૂચિત જનજાતિ માટે પંચવર્ષીય યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપી એના બાળકોને, જે પછાત વર્ગના બાળકો છે, જે બીજા સમાજના વર્ગો સાથે કમ્પેરિઝન નથી કરી શકતા, હજી પાછળ રહી ગયા છે, એવા સમાજના લોકોને આગળ વધારવાની આ વાત થાય. શૈક્ષણિક વાતે આશ્રમ શાળાઓ શરૂ કરી, સરકારી નોકરીઓમાં એને અનામત આપવામાં આવે. બરાબર. અનુસૂચિત જાતિ જનજાતિના કલ્યાણ વિકાસ રાજ્યમાં અલગ અલગ એના ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે. રાષ્ટ્રીય કક્ષાએ જાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવે. ટૂંકમાં સાંભળજો, આપણો દેશ આઝાદ થયો ત્યારે એવી સ્થિતિ હતી કે અમુક સમાજના વર્ગો દિન પ્રતિદિન આગળ વધતા ગયા. અમુક કાસ્ટ, અમુક સમાજ પાછળ રહેતો ગયો, પછાત રહી ગયો. હવે આપણે આપણા દેશને વિશ્વગુરુ બનાવવો છે, તો સમાજનો એક વર્ગ પછાત છે અને સમાજનો એક વર્ગ ઉપર છે, તો આપણો દેશ વિશ્વગુરુ બની શકે? તો તમે બધા એમ કહો સાહેબ ન બની શકે. ક્યારે બની શકે? જ્યારે સમાજના પછાત વર્ગની પણ પ્રગતિ થાય અને બધા એક હારે સેમ કન્ડિશનમાં આવે તો આપણો દેશ આગળ વધી શકે. તો એ માટે જે તમે જોજો સ્કૂલની અંદર પણ બધી જે પછાત વર્ગો માટે અનામત શું કરવા આપવામાં આવે? અનામત આપવાનું કારણ જ એ છે કે સમાજનો બીજો વર્ગની સાથે તે ખભા સાથે ખભા મિલાવી શકે, જે પછાત રહી ગયો છે એ ઉપર ઉઠી શકે. ઓકે, હાલો. આતંકવાદની સામાજિક અસરો. સમાજના વિઘટન તરફ લઈ જાય. આતંકવાદે ભય, હિંસા અને લૂંટથી અશાંતિ સર્જી. સમાજમાં શિક્ષણ ઘટે, લોકો વચ્ચે વિશ્વાસ ઘટે, ભાઈચારાની ભાવના નાશ પામે, સાંપ્રદાયિક ઝઘડાઓ ઉદ્ભવે, તેથી સમાજ છિન્ન ભિન્ન થઈ જાય. વિભાગ સી ની વાત કરીએ ભાઈ. વિભાગ સી ની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ છીએ, પ્રાચીન ભારતના નગરોની અંદર ધોળાવીરા અને લોથલ. ભાઈ આ મેં કાલે કહી દીધું હતું, આજે કહું છું. આ ધોળાવીરા નગરનો શોર્ટ્સ આપણે મૂકી દીધો છે, ધોળાવીરા નગરનો આખો વિડીયો મૂકી દીધેલો છે. કોઈ પણ વિદ્યાર્થી કોઈ બાનું ન આપી શકે. તમે શોર્ટ્સ ની અંદર ધોળાવીરા ક્યાં આવેલું છે, તો ભાઈ જો હું અત્યારે બોલું, ધોળાવીરામાં કેટલું યાદ રખાય? પહેલા ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કે ભાઈ ગુજરાતની અંદર કચ્છ, ભચાઉ, બરોબર છે, એનું સ્થાન બોલું, બરોબર. ગુજરાતની અંદર કચ્છ જિલ્લો, ભચાઉ તાલુકો, ખડીર બેટ, મોટું રણ, લુણી નદી, બરોબર. 1990-91 ની અંદર તેનું ખોદકામ ઉત્ખનન થયું. RS બિસ્ટ દ્વારા તેનું ઉત્ખનન કરવામાં આવ્યું, ખોદકામ કરવામાં આવ્યું. વિશ્વનું સૌથી શ્રેષ્ઠ નગર, ત્રિસ્તરીય નગર, નગરની ફરતે કિલ્લાઓ પણ જોવા મળે છે, જેથી કરીને રક્ષણ માટે કામ આવે. પાણીના પીવાના ઉત્તમ પ્રબંધનની વ્યવસ્થા જોવામાં આવે છે. વરસાદી પાણીનો પ્રબંધન કરવાની વ્યવસ્થા જોવા આવે છે. પાણી ગળાઈને આવે એવી રેઇન વોટર સિસ્ટમનો પણ અહીંયા જોવા મળે છે. આ બધું કેમાં લખવાનું? ધોળાવીરામાં. ઓકે, તો ધોળાવીરા કરી નાખવાનું. લોથલ પણ કરી નાખવાનું. લોથલ અગત્યનું બંદર. જો લોથલ આવ્યું, અમદાવાદ જિલ્લો, એનો ધોળકા તાલુકો, બરોબર છે, ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આ એક નગર આવેલું. વિશ્વનું સૌથી જૂનું બંદર લોથલ. લોથલમાંથી આપણને કોઠારો મળી આવ્યા, વખાર મળી આવી, પછી જહાજોને લંગારવા માટેનું ડોકયાર્ડ પણ મળી આવેલું છે. 1954-55 ની અંદર એનું ઉત્ખનન કરવામાં આવેલું હતું. તો આ લોથલ પણ આપણે જોઈ લેવું પડે. વેદો કેટલા છે, ક્યાં ક્યાં છે? વેદો મુખ્ય 3 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. બરોબર. ઋગ્વેદ એ પ્રાચીનતમ આપણો ગ્રંથ છે, બરોબર, સૌથી જૂનો વેદ છે. 1028 ઋચાઓ છે, 10 મંડળ, 10 ભાગની અંદર વહેંચાયેલો છે, બરોબર. પણ આ વેદો છે એ સમજવા આટલા બધા સરળ નથી. વેદોને સમજવા હોય તો એના અંગોને સમજવા પડે, વેદાંગ કહેવાય. બીજું સામવેદ સંગીતનો વેદ છે, સંગીતની ગંગા, સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. સરસ્વતી માતાના ખોળાની અંદર જે ગ્રંથ હોય એ સામવેદ હોય, બરોબર. એના ચિત્ર જોયું હશે તમે. યજુર્વેદ યજ્ઞનો વેદ છે, જે ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિવિધ ક્રિયાઓનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. અને ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. જમીનને રક્ષણ કેમ કરવું, જમીનનું જાળવણી કેમ કરવી? તો કે ભાઈ ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ
માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે દુનિયામાં વિવિધ જગ્યાએ સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો શું? તો જંગલના આચ્છાદનના કારણે તેના મૂળ જમીનના કણોને જકડી રાખે. જમીન, નદીના કોતર અને પહાડી ઢોળા ઉપર વૃક્ષારોપણ કરવું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણનો આગળ વધતું અટકાવશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને સૂકી નદી ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત રણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે એને અટકાવવું જોઈએ. તો જમીન સંરક્ષણ કરી નાખવું પડે. નવીનીકરણીય, અનવીનીકરણીય વિરલ સંસાધનો. નવીનીકરણીય એટલે હું જે સંસાધનનો એકવાર આપણે ઉપયોગ કર્યા બાદ એનું ફરીવાર નિર્માણ કરી શકાય, બરોબર, તો એને નવીનીકરણીય કહેવાય. અનવીનીકરણીય એટલે હું એકવાર ઉપયોગ કર્યા બાદ તેનો ફરીવાર ઉપયોગ કરી શકતા નથી અથવા તો લાંબા ગાળે એ મળે. બીજું વિરલ સંસાધન, જે સંસાધનો પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય અને વિરલ સંસાધન કહેવાય. ખાનગીકરણના લાભ અને ગેરલાભ જણાવો. આ પ્રશ્ન પણ કરી નાખવો પડે તમારે, કાલે પણ આવ્યો હતો. વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ, આયા ધ્યાન આપો. ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એને વૈશ્વિકીકરણ કહેવાય. સાહેબ એના લાભ શું? વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોના ઉત્પન્ન થતી વસ્તુ સરળતાથી પ્રાપ્ત થઈ શકે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાળમાં ટકી શકવાની શક્તિ પ્રાપ્ત કરી શકે. પણ વાંધો શું પડે? વૈશ્વિકીકરણની અંદર માત્ર ને માત્ર આપણા અમીર લોકો છે, ઉદ્યોગપતિઓ છે, એનો જ વિકાસ થાય. ગરીબ લોકો તો વિશ્વ સાથે વેપાર કરી નથી. પાપડ વેચતો હોય, બરોબર, આપણા સોસાયટીમાં, આપણા મહોલ્લાની અંદર, તો એ કઈ વિશ્વ સાથે જોડાઈ શકવાનો નથી. ગેરલાભ, વૈશ્વિકીકરણમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા સફળ થવાના નથી, બરોબર. ગરીબ અને બેરોજગાર છે તો અહીંયા જ રહેવાના. વિકાસશીલ દેશોના નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. વૈશ્વિકરણનો લાભ મોટા ઉદ્યોગને વધુ મળ્યો, નાના ઉદ્યોગને કાંઈ મળતું નથી. ઓકે, ભાવ નિયંત્રણ જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ મોસ્ટ એમપી. આ પ્રશ્ન તમારે કરી નાખવાનો છે. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધરૂપ છે. 100% પૂછાય એવો પ્રશ્ન એ પણ કરવાનો છે. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ થાય છે કરી નાખવાનો. અભિયમ યોજના શું છે? અભિયમ ખાસ કરજો ભાઈ, અહીંયા આપણે જોઈ લઈએ. આ પ્રશ્ન જોઈએ. ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓ, જેને પેલા ઘરના આંગણામાં જ બેઠાડી રાખવામાં આવતી, પરંતુ હવે એવું ચાલશે નહીં. સ્ત્રીઓની સ્થિતિ સુધારવી પડશે. સ્ત્રીઓની હાલત હવે સારી થઈ. દિવસે દિવસે સ્ત્રીઓ પ્રગતિ કરે છે, બરાબર. પુરુષની સમકક્ષ સમોવડી બની છે. આજે પણ ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ, રસોડા અને રસોઈ બનાવી અને બાળ ઉછેરનું જ કામ કરે છે, પણ એવું નથી. સ્ત્રીઓએ પણ આગળ વધવું જોઈએ, એનો પણ હક છે. સ્ત્રીઓએ કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહોતી આપવામાં આવતી પહેલા, હવે આપવામાં આવે. આરોગ્યની અપૂરતી દેખરેખ, એને આરોગ્યનું ધ્યાન નહીં, શિક્ષણનું ધ્યાન નહીં, ખાલી છોકરા હાંચવવાના, ઘર હાંચવવાનું, ઘરનું કામ કરવાનું, આટલી જ પહેલા જવાબદારી હતી. હવે એવું નથી. અત્યારે તો સ્ત્રીઓ છે, નોકરી પણ કરે, સારી એવી જોબ પણ કરે, આઈએએસ, આઈપીએસ, પોલીસ, આર્મી, બધી જગ્યાએ, બરાબર, વિમાન પણ ઉડાડે, બધામાં છે. મહિલાઓ સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્ત્રીઓએ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, આ બધા દૂષણો હતા પહેલાના સમયમાં હતા. અત્યારે બધા દૂષણો કાઢી નાખ્યા. સમાજમાં ભ્રૂણ હત્યા એટલે કે જ્યારે માતાના ગર્ભની અંદર બાળકી હોય અથવા બાળક છે કે શિશુ છે, દીકરો છે કે દીકરી, એ માટે તપાસ કરવામાં આવે અને ભ્રૂણ પરીક્ષણ કહેવામાં આવે. અને એવું કોઈ ડોક્ટર પકડાઈ જાય તો એ ડોક્ટરને જેલના હલિયા ગણાવી દેવામાં આવે, એટલે પાપ છે. કોઈને એવું ખાતરી કરવાની નહીં. નીચો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓએ એ જ અન્યાયનો ભોગ બનવું પડ્યું. સંસદમાં મહિલાઓ સાંસદોનું પ્રમાણ, આજે રાજ્યસભા હોય, લોકસભા હોય, બધાની અંદર મહિલાઓ છે. આપણા રાષ્ટ્રપતિ, આપણે ગૌરવથી કહીએ કે આપણા રાષ્ટ્રપતિ પણ એક મહિલા જ છે, બરાબર. સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજર, કંપનીના ડિરેક્ટરો, વ્યવસાયિક ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ 19 વગેરેમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે. વિભાગ ડી ની અંદર આવી જાઓ. રસાયણ વિજ્ઞાન એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, કરી જ નાખવાનું છે. રસાયણ વિજ્ઞાનની અંદર નાલંદા વિદ્યાપીઠના આચાર્ય, બરોબર, એવા નાગાર્જુનને કરી નાખવાના. ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખવામાં આવે. પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ કર્યો હતો. રસ રત્નાકર નામનો ગ્રંથ લખ્યો છે આચાર્ય, બરોબર છે. આરોગ્ય મંજરી અને રસ રત્નાકર નામનો ગ્રંથ લખ્યો હતો. એ ઉપરાંત એને ઘણા બધા પ્રકારની વિષ, ઘણા બધા પ્રકારના ઔષધોની પણ વાત કરેલી હતી. રસ ઉપરસ 10 પ્રકારના વિષનું વર્ણન કરવામાં આવેલું હતું, બરાબર. એક પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન, ભાઈ ધાતુ વિદ્યા, બરોબર છે. તો અહીંયા ધ્યાન આપો તો કે ભારતમાં પ્રાચીન ગ્રંથોમાં અનેક ધાતુઓનો ઉલ્લેખ થયેલો છે.
આમ પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાને પોતાના વ્યવસાયિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતમાં ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી 11મી સદીથી વિકાસ પામી. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી, જેના દ્રષ્ટાંત રૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલા ધાતુની નર્તકીની પ્રતિમા, ઉપરાંત તક્ષશિલામાંથી મળેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા, ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો જોવા મળે. ચેન્નઈ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનું શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ નમૂના પૈકી મહાદેવ નટરાજનું શિલ્પ, ધનુર્ધારી રામનું શિલ્પ અદ્ભુત છે. આ ઉપરાંત કલાત્મક દેવ દેવીઓ, પશુ પક્ષીઓ, સોપારી કાપવાની સુડીઓ વગેરે પણ ધાતુમાંથી બનાવવામાં આવતું. વિશ્વ બજાર અને ભારતની ખેતી, ભારતની વૈશ્વિકીકરણની અસર એક જોઈ લેજો તમે. હા, તેલબિયા પાક કરી નાખવાના, જેમાંથી તેલ નીકળતું હોય, કાલે જ કીધું, જેમાંથી તેલ કાઢવામાં આવતું હોય, દાખલા તરીકે કપાસ છે, મગફળી છે, એરંડો છે, તલ છે, બરાબર, આ બધામાંથી તેલ નીકળે. મગફળી એ તેલબિયા પાકનું મહત્વનું સ્થાન ધરાવે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડું, લાવા મિશ્રિત જમીન, કાલે પણ હતું, જો કાલના પેપર હતું ને એમાં પણ આ મગફળી હતું, આજના પેપરમાં પણ મગફળી છે. આનાથી ખબર શું પડે? ખબર એ પડે કે અગત્યનો પોઈન્ટ હોવો જોઈએ. દરેક પ્રશ્નપત્રમાં આનો પ્રશ્ન આવી જાય, બરાબર, તો આવડવું જોઈએ. તેવી જગ્યા 20 થી 25 સેલ્સિયસ તાપમાન, 50 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ લેવામાં આવે. ગુજરાતમાં જુનાગઢની અંદર મગફળીનો બહુ વાવેતર થાય અને ત્યાં મગફળીની મિલો, જે જગ્યાએ વાવેતર વધારે થતું હોય જે પાકનું, ત્યાં જ એની શું હોય? ફેક્ટરી હોય, મિલો હોય. કારણ કે આઘી ન રાખવામાં આવે. ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર મુખ્ય ઉત્પાદક રાજ્ય. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે. જો કીધું ને ગુજરાત પ્રથમ, તો તમને નકશામાં એવું પૂછે મગફળી ઉત્પાદન કરતો પ્રદેશ નકશામાં દર્શાવો, તો આપણે ગુજરાત રાજ્ય દર્શાવી દેવાનું. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લાઓમાં મગફળી વવાય છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે શીંગ તેલ વપરાય છે. શીંગ તેલ વપરાય છે, બરાબર. તો આ વસ્તુ. બેરોજગારીની અસરો જણાવો. બેરોજગારી ઘટાડવાના 4 ઉપાયો. બેરોજગારીની સમસ્યાની અસર યુવા શિક્ષિત વ્યક્તિઓમાં વિશેષ જોવા મળે. કારણ કે ભણેલો ગણેલો વિદ્યાર્થીને નોકરી ન મળે, ભણેલા ગણેલા વિદ્યાર્થીને સારી એવી જોબ જોતી હોય એવું ન મળે, તો એ માણસ દુઃખી થાય. કેમ? કારણ કે એને પોતાની ઉંમરનો બહુ ઉપયોગ સારો કર્યો હોય, એને પોતે રમવાની ઉંમરમાં ભણવામાં વધારે ધ્યાન આપ્યું હોય, એને પોતે પોતાની જવાબદારીનું નીતિમત્તા સાથે એનું પાલન કર્યું હોય, અને પછી એને નોકરી ન મળે તો દુઃખ થાય. સ્વાભાવિક વાત છે, આપણે માણસ છીએ, બરાબર. તો આજે આપણા દેશની અંદર આવી જ બેરોજગારી છે. ભણેલો ગણેલો છે, જે વેલ એજ્યુકેટેડ છે, જે શિક્ષિત યુવાન છે, એ આજે નોકરી માટે વલખા મારી રહ્યો છે, નોકરી માટે તરસી રહ્યો છે, બરાબર. એના કારણે આપણો દેશના અંદર આજ કાંઈક કંઈક ખોટી પ્રવૃત્તિઓ પણ વધારે થતી એના મને જોવા મળે છે. કારણ કે એક સારું એવું એજ્યુકેશન લઈને તમને નોકરી ન મળે તો માણસ દુઃખી થાય, ડિપ્રેશનમાં આવે, ઘરમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય, ઊભા થતા હોય છે, બરાબર છે. કારણ કે એક ઉંમર પછી તો ઘરની જવાબદારી યુવાન દીકરા દીકરીઓએ નિભાવવી જોઈએ, એ બરોબર ને. પરંતુ આપણને કઈ નોકરી ન મળે તો કરવું શું, બરાબર. આવું થતું હોય. શિક્ષણ પ્રત્યેની રસ અભિરુચ ઘટાડવો, યુવાનોમાં સામાજિક માનસિક ઘટાડો થાય છે, બરાબર. અભિગમમાં ઘટાડો થાય છે, યુવાનોમાં સામાજિક માનસિક વિકાસ પર વિપરીત અસર પડે છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ રોજગારી ન મળવાના કારણે યુવાનો હતાશામાં ધકેલાઈ જાય, અને જો લાંબા સમય સુધી યુવાનો બેકાર રહે તો સામાજિક અનૈતિક પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ જાય છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત આવી રીતને પ્રશ્નની તમારે યુવાનો છે ખોટા રસ્તાઓ પકડી લે. મનરેગા ખાસ કરજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભારત બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ થાય? બાળ અધિકારોને સમજી લેવાના છે એકવાર. તો આ વાત આપણે કરીએ, નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો. હાલો, આ એક પ્રશ્ન છે એ જોઈ લઈએ. આ તો 9મા ધોરણમાં આવ્યો હતો ભાઈ. નાગરિકોના બંધારણ દ્વારા નાગરિકોને કયા કયા મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે? તો આપણા દેશના બંધારણ દ્વારા નાગરિકોને કેટલા અધિકારો? મૂળ બંધારણની અંદર 7 મૂળભૂત અધિકારો હતા. કેટલા હતા? 7. મૂળ બંધારણમાં 7 હતા. પરંતુ 1900 પછી મૂળ બંધારણમાં 7 હતા, અત્યારે કેટલા છે? 6. કયા છે? સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકાર, શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોનો અધિકાર. આ 6 અધિકારો અત્યારે છે. સાહેબ, આ અધિકારો દરેકને આપવામાં આવ્યા છે? તો કે ભાઈ હા. સાહેબ, આ અધિકારો આપતી વખતે આપણા દેશની સરકાર અથવા આપણા દેશના કાનૂને કોઈ સાથે ભેદભાવ કર્યો છે? તો કે ભાઈ ના.
કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, લિંગ, જાતિ, જન્મસ્થાનના આધારે એમાં ભેદભાવ કર્યો નથી. એમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યો નથી. બરોબર, બધાયને સેમ રાખવામાં આવ્યા છે. બધાયને શું રાખવામાં આવ્યા છે? એક સરખા રાખવામાં આવ્યા છે. ટપો પડે છે તો એ વાત તમારે બધાએ શું કરવાની છે? ધ્યાનમાં લેવાની છે કે આપણા અધિકારોનું હનન થતું હોય અથવા તો આપણને તમને જો બંધારણે 6 અધિકાર આપ્યા, આ અધિકારો તમને જો ન મળતા હોય અથવા તો તમારું શોષણ થતું હોય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો અને સુપ્રીમ કોર્ટ તમારા અધિકાર તમને આપવા માટે પ્રયત્ન કરે ને કરે. હવે આપણે તમને પીડીએફ મોકલી દઈએ અને આની અંદર વિભાગ એની કંઈક પીડીએફ હોય તો ઘડીક આપણે એની પણ ચર્ચા કરીએ. ટાઈમ છે આપણી પાસે હજી, એટલા માટે. તો 1 મિનિટ, ઓલા નકશો જોઈ લઈએ આપણે પેલા. નકશો બાકી રહે એવું નથી કરવું. હા, આગળ જોઈએ. નકશાની અંદર ભાઈ આયા ધ્યાન આપજો. મેં તમને કાલે જ વાત કરેલી કે ભાઈ સંજ્ઞા અને સૂચિ આ બધું આટલું બધું અઘરું છે નહીં ભાઈ. બરોબર, સંજ્ઞા આપી દેવાની, આની કોર સંજ્ઞા, આની કોર સૂચિ. બરાબર, તમને પૂછ્યું છે દલદલ પ્રકારની અથવા પીટ પ્રકારની જમીનો અથવા રાતી અથવા લાલ પ્રકારની જમીન. આપણે દલદલ ની રાખો ને તો આવી રીતે હું અત્યારે આપું છું, દલદલ પ્રકારની. ઓકે, કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ને આવી રીતે હેશટેગ આપી દઉં. કોર્બેટ ઉત્તરાખંડમાં આવેલું છે, કોર્બેટ. પછી ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ છે તો એ પંજાબ છે, ચોરસ આપી દો, પંજાબ. બરાબર, 3 થઈ ગયા. ઘઉં ઉત્પાદન. લોખંડ પોલાદ નું ઉદ્યોગ કરતો એક કેન્દ્ર જમશેદપુર, ઝારખંડ આપી ગયો. હાલો, એમાં આપણે આવી રીતે ફુદરી ચોકડી આપી દઈએ, જમશેદપુર. અહીંથી શરૂઆત કરી. જમશેદપુર ક્યાં આવેલું છે? ચોકડી, ઝારખંડ. ઝારખંડ ક્યાં છે? ઝારખંડ. હાલો, આને ચોકડી આપી દીધી. પંજાબ ક્યાં છે? તો કે પંજાબ અહીંયા છે, તો અહીંયા શું આપી દેવાનું? ચોરસ આપી દેવાનું. હેશટેગ કોર્બેટ ક્યાં આવેલું? ઉત્તરાખંડ. ક્યાં ગયું? આ રહ્યું ઉત્તરાખંડ, તો ત્યાં શું છે? હેશટેગ. હાલો, પછી દલદલ પ્રકારની જમીન. આ આખું દલબલ કાંટો જ છે. પશ્ચિમ બંગાળ, અહીંયા બાંગ્લાદેશ આગળ પશ્ચિમ બંગાળમાં લઈ લો ને તો ના દલદલ પ્રકારની કાદવ કીચડ વાળી જમીન. ઓકે, આ રીતનું કરો ને કાંઈ વાંધો આવતો નથી. હાલો, હવે હું તમને પેલા પીડીએફ મોકલી દઉં. પીડીએફ મોકલીને પછી કંઈક કામની વસ્તુ આપણે કરીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.